નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 7 સ્વાધ્યાય 2.2 લઈશું. એમાં દાખલો પહેલો છે ભાગાકાર કરો. હવે 2/3 ભાગ્યા 3 છે. જ્યારે ભાગાકારની નિશાની આપેલી હોય ને ભાગાકાર કરવાનો હોય અપૂર્ણાંકનો, ત્યારે આપણે અહીં પહેલું પદ જે હોય પહેલું હોય એ એમને મૂકવાનું. ત્યારબાદ ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની મૂકીશું અને ત્યારબાદ અહીં 3 આપેલા છે તો એનું વ્યસ્ત કરીશું. એટલે 3નું વ્યસ્ત 1/3 થશે. હવે અહીં છેદ ઉડે એમ નથી તો આપણે સીધો જ ગુણાકાર લઈ લઈશું. હવે 2 એકુ 2 અને 3 તેરી 9 આ રીતે. હવે બીજું છે 4/5 ભાગ્યા 5. તો એ જ રીતે આપણે 4/5 એમને એમ લખી ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, અને ત્યારબાદ 5 છે તો 1/5 મૂકીએ. અહીં પણ આપણે સીધો ગુણાકાર લઈએ, છેદ ઉડે એમ નથી એટલા માટે. તો કે 4 એકુ 4 અને 5 25 આ રીતે. ત્રીજું છે 3/8 ભાગ્યા 4 છે તો આપણે 3/8 ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, અને 4નું ગુણાકારની નિશાની મૂક્યા પછી નિશાની પછીનું જે સંખ્યા છે એનું વ્યસ્ત લઈએ તો 1/4. અહીં પણ છેદ ઉડે એમ નથી તો 3 એકુ 3 અને 8 ચોક 32 આ રીતે થશે. હવે ત્રીજું છે 3/5 ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, અને 3 છે તો એનું વ્યસ્ત કરીએ 1/3. હવે અહીં ઉપર પણ 3 છે, અહીં નીચે પણ 3 છે તો આપણે 3 ઉડાડી દઈએ તો વધ્યા 1/5. એટલે જવાબ મળશે 1/5. એ જ રીતે બીજું છે 4/9 ભાગ્યા 8 છે તો ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, અને 8ની જગ્યાએ 1/8 એટલે કે એનું વ્યસ્ત કર્યું. હવે છેદ ઉડે એમ છે, 4ના પાડામાં 8 આવે છે તો 4 એકુ 4 ને 4 દુ 8 આ રીતે. હવે 1 એકુ 1 ઉપરનો ગુણાકાર ઉપર અને નીચેનો ગુણાકાર નીચે, 9 દુના 18 આ રીતે થશે. ત્યારબાદ 5/7 ભાગ્યા 10 છે તો ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, અને 10 છે તો એનું વ્યસ્ત કરીએ. હવે આ 5ના પાડામાં 10 આવે છે તો 5 એકુ 5 ને 5 દુ 10 બરાબર 1 એકુ 1 અને 7 દુના 14 આ જવાબ મળશે. ત્યારબાદ 5/9 ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, અને અહીં 15નું વ્યસ્ત થશે 1/15. છેદ ઉડે છે, 5/15 એટલે 5ના ઘડિયામાં 15 આવે છે તો 5 એકુ 5 અને 5 તેરી 15 આ રીતે થશે. તો ઉપરનો ગુણાકાર ઉપર 1 1 જ છે, 1 એકુ 1 અને નીચે 9 તેરી 27 આ રીતે થશે. ત્યારબાદ 9/13 ગુણાકાર ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, અને 18નું વ્યસ્ત 1/18. હવે 9નો ઘડિયો 9
દુ 18, અહીંયા 9 એકુ 9 ને 9 દૂના 18. આ રીતે ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો ગુણાકાર નીચે. 13 દૂના 26. આ રીતે જવાબ મળશે. ત્યારબાદ 9મું છે. 9માં 8ના છેદમાં 11, ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની. 1ના છેદમાં 18. આ રીતે છે. તો 8 એકુ 8 છેદ 2 છે. 4 દૂના 8 અને 9 દૂના 18. 2 2 ઉડી ગયા એટલે 4ના ઉપર 4 એકુ 4 અને 11 નવા 99 થશે. ત્યારબાદ 10મો, 3ના છેદમાં 4, ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અને 9નું વ્યસ્ત. 1ના છેદમાં 9, 3 એકુ 3, 3 તેરી 9. હવે 1 એકુ 1 અને 4 તેરી 12. આ રીતે થશે. ત્યારબાદ દાખલો બીજો છે. એ પણ ભાગાકાર કરો. 5ના છેદમાં 18, ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અને આનું વ્યસ્ત. 10ના છેદમાં 27 છે તો 27 ઉપર ને 10 નીચે, એટલે કે એનું વ્યસ્ત કરીએ છીએ. હવે 5ના પાડામાં 10 આવે છે તો કે 5 એકુ 5 ને 5 દુ 10. એ જ રીતે આ બંને પણ 9ના ઘડિયામાં આવે છે. 9 દુ 18 અને 9 તેરી 27. હવે ઉપરનો ગુણાકાર ઉપર અને નીચેનો ગુણાકાર નીચે. આ રીતે થશે. ત્યારબાદ બીજું છે 11ના છેદમાં 16, ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અને 33ના છેદમાં 8 છે તો આનું આપણે વ્યસ્ત કરીએ. 8ના છેદમાં 33. હવે છેદ ઉડાડવાના. 11ના પાડામાં 33 આવે. 11 એકુ 11 ને 11 તેરી 33. હવે 8ના પાડામાં 16 આવે છે તો 8 એકુ 8 અને 8 દૂના 16. આ રીતે થશે. હવે 1 એકુ 1 અને 2 તેરી 6. ત્યારબાદ ત્રીજો 15ના છેદમાં 56, ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અને 25ના છેદમાં 28 છે તો 28ના છેદમાં 25. હવે આ બે એક ઘડિયામાં આવે છે તો કે 5 તેરી 15 ને 25 25 25. હવે 28ના ઘડિયામાં 56 આવે છે તો 28 એકુ 28 ને 28 દુ 56. 5 તેરી. હવે અહીં 5 5 ઉડી ગયા. હવે 3 એકુ 3 અને 5 દૂના 10 થશે. બીજો છે 22ના છેદમાં 15, ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અને આનું વ્યસ્ત એટલે કે 10ના છેદમાં 33 થશે. આ બે એક ઘડિયામાં આવે છે. 11 દુ 22 અને 11 તેરી 33. એ જ રીતે આ બંને પણ એક જ ઘડિયામાં આવે છે. 5 દુ 10 અને 5 તેરી
15 સરખા સરખા ઉડાડી દઈએ, 11 11 ઉડી જશે. હવે જવાબ મળે છે અહીં 2 દૂના 4 છેદમાં 3 તેરી 9. આ રીતે આ મળે. ત્યારબાદ 16 છેદમાં 81 ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, અહીં વ્યસ્ત થશે. 45 છેદમાં 32, 45 છેદમાં 32 થશે. આ બંને એક ઘડિયામાં આવે છે. 9 50 45 અને 90 90 81. 16 એકુ 16 ને 16 દુ 32. 9 9 ઉડી ગયા એટલે ઉપર 5 એકુ 5 અને નીચે 9 દૂના 18. આ રીતે થશે. ત્યારબાદ છઠ્ઠું 32 છેદમાં 63 ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અને 21 ઉપર છેદમાં 8. 21 છેદમાં 8 એટલે કે એનું ગુણાકાર કર્યું એટલે આનું વ્યસ્ત થશે. 8 ચોક 32 અને 21 તેરી 63. તો ઉપર 4 અને નીચે 3 વધ્યા તો 4 છેદમાં 3. આ રીતે થશે. હવે 7મું છે 85 છેદમાં 57 ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અને 17 છેદમાં 38 છે તો 38 છેદમાં 17. 17 એકુ 17 ને 17 50 85 છેદ ઉડાડ્યા. 19 દુ 38 એક જ ઘડિયામાં આવે છે. 19 દુ 38 ને 19 તેરી 57 એટલે 5 દુ 10 અને 3 એકુ 3. આ રીતે થશે. ત્યારબાદ 51 છેદમાં 64 ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અને 85 છેદમાં 96 વ્યસ્ત. 96 છેદમાં 85. હવે છેદ ઉડાડીએ. 17 તેરી 51 અને 17 50 85 બે 17 ઘડિયામાં આવે છે. બત્રીસ દુ 64 અને 32 તેરી 96. 3 તેરી 9 ને 2 50 10. આ રીતે થશે. 9મું 49 છેદમાં 32 ભાગ્યાની જગ્યાએ ગુણાકારની નિશાની. 35 છેદમાં 16 છે એનું વ્યસ્ત કરીએ તો 16 છેદમાં 35. આ રીતે થશે. હવે 7 49 અને 7 50 35. 16 એકુ 16 ને 16 દુ 32. 7 7 ઉડી ગયા. ઉપર આવશે 7 અને છેદમાં આવશે 5 દૂના 10. જે બચ્યા એનો ગુણાકાર છેદ ઉડાડતા.
ત્યારબાદ 10મો દાખલો છે. 39/34 ભાગાકારની જગ્યાએ ગુણાકાર. 52/85નું વ્યસ્ત. 85/52. 17 50 85 ને 17 દૂના 34. 13 તેરી 39 ને 13 ચોકું 52. ઉપરનો ઉપર ગુણાકાર. 5 તેરી 15 અને 4 દુ 8. આ છેદ ઉડાડવાનો મહાવરો જેમ જેમ વિદ્યાર્થીઓ તમે કરતા રહેશો એમ એમ તમને સરળ લાગતું જશે. હવે દાખલો ત્રીજો. 3.1 ભાગ્યા 2. હવે આને આપણે ફેરવીએ. 3 દુ 6, 6 ને 1 7, 7/2. ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને 2નું વ્યસ્ત એટલે 1/2. હવે ગુણાકાર કરીએ. 7 એકુ 7 અને 2 દૂના 4. છેદ ઉડતા નથી એટલે આપણે સીધો ગુણાકાર કરીએ છીએ. ઉડતા હોય છેદ તો જ ઉડાડવાના, ન ઉડતા હોય તો ધરારથી નહીં ઉડાડવાના. 6 ચોક 24 ને 1 25. 25/6 ભાગાકારની જગ્યાએ ગુણાકાર. 6 તેરી 18, 19 20 વ્યસ્ત પણ કરી નાખી. 20 નીચે અને 3 ઉપર. 3ના પાડામાં 6 આવે છે. 3 દુ 6 અને 25 25 ને 5 ચોક 20 એટલે ઉપર 5 અને નીચે 4 દૂના 8 વધશે. અહીં છેદ નાનકડા છે તો આપણે ફેરવવા પડે. આ રીતે 4 એકુ 4 અને 4માં 3 નાખી તો 7 એટલે 1.3/4. જ્યારે જ્યારે છેદ નાનો હોય ત્યારે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના રહે. 7મો. 11/6 66. 66 ને 6. 66 ને 11/6 66. 66 ને 6 72. ના છેદમાં 11. ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની. 33 દુ 66. 66 ને 14. તો 66માં 4 નાખી તો 70. 70 ને 10 80 એટલે 80 નીચે લખીએ અને 33 ઉપર લખીએ. સીધું એનું વ્યસ્ત પણ કરી નાખ્યું છે. 11 તેરી 33 અને 8 9 72 અને 8 દાણ 80. 8 8 ઉડી ગયા માટે જવાબ મળશે 9 તેરી 27 ના છેદમાં 10. હવે આને ફેરવીએ આપણે તો 10 દુ 20 અને 7 27 આ રીતે થશે. બીજો 10 ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની. 6 તેરી 18, 19 ને 20 એટલે 20 નીચે અને 3 ઉપર. 10ના પાડામાં 20 આવે અથવા તો છેલ્લા 0 ઉડાડી દો એટલે જવાબ મળશે 3/2.
2. હવે આને ફેરવીએ તો 2 એકુ 2 ને 1 3 એટલે 1.1/2 થશે. 9 છક 54, 54 ને 4 58, 58ના છેદમાં 9, ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની. 9 તેરી 27, 28 ને 1 29, તો 29 નીચે વ્યસ્ત જ સીધું કરીએ છીએ આપણે, અને આ 3 ઉપર. 29 દુ 58 અને 3 તેરી 9 એટલે 2/3 જવાબ. ત્યારબાદ 14મું. ચૌદ 7 98, 99 ને 100, 100ના છેદમાં 7, ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની. 21 તેરી 63, 63 ને આ 17 છે એમાંથી 7 63 ને 7 70, 70 ને 10 80 એટલે 80 નીચે રાખીએ અને ઉપર 21. અહીં 0 0 વહી ગયા. 7 તેરી 21, 2 ચોક 8 અને 2 પચા 10, 2 2ના ઘડિયામાં આવે છે માટે 5 તેરી 15, 15ના છેદમાં 4 આ રીતે થશે. હવે 4નો ઘડિયો બોલી આને ફેરવવા માટે. 4 તેરી 12, 12માં 3 નાખી તો 15. ત્યારબાદ ત્રીજો. 4 તેરી 12 ને 1 13, 13ના છેદમાં 3, ભાગાકારની જગ્યાએ ગુણાકાર. 25 25 25 ને 1 26, 26ના છેદમાં 5 એની જગ્યાએ 26 ઉપર એટલે નીચે અને 5 ઉપર વ્યસ્ત કરવાનું છે આપણે. 13 એકુ 13, 13 દુ 26, 5 એકુ 5 અને 3 દુ 6 આ રીતે. હવે 8 ચોક 32 ને 1 33, 33ના છેદમાં 8, ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની. 4 દુ 8 ને 1 9, તો 9 નીચે અને આ 4 ઉપર વ્યસ્ત પણ સીધું કર્યું. 4 દુને 8, 3 તેરી 9 અને 11 તેરી 33, 3 3 ઉડી ગયા. 11ના છેદમાં 3 દુના 6 થશે. તો હવે આને ફેરવીએ તો 6 એકુ 6, 6 ને 5 11 આ રીતે. ત્યારબાદ 9મું. 13 એકુ 13, 13 ને 7 20 એટલે 20ના છેદમાં 13, ભાગાકારની જગ્યાએ ગુણાકાર. અને 39 એકુ 39 ને 1 40, ઊંધું જ કરીએ અને એ 39. 13ના પાડામાં 39 આવે, 13 તેરી 39 અને 20ના પાડામાં 40 આવે છે, તો 20 દુના 40, તો 3ના છેદમાં 2 મળે છે. નીચે છેદ નાનકડો છે તો એ અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. છેદ નાનો છે તો આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા પડે. તો 2 એકુ 2 ને 1 3 આ રીતે જવાબ મળશે.
4 તેરી 12, 12 ને 3 15 ના છેદમાં 4, ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, 16 દુ 32, 32 ને 33 34 35, 35 ને 10 45, 45 નીચે અને 16 ઉપર. આ એનું વ્યસ્ત પણ સાથે કર્યું છે આપણે. 15ના ઘડિયામાં 45 આવે, 15 એકુ 15, 15 તેરી 45 અને ચોકે ચોકે 16, 4 એકુ 4 અને 4ના છેદમાં 3. છેદ નાનો છે તો આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું પડે. 3 એકુ 3 ને 3 દુ એટલે 3 એકુ 3, 3માં 1 નાખી તો 4 એટલે 1 પૂર્ણાંક 1/3 જવાબ મળે. ત્યારબાદ 11 દુ 22 ને 1 23, 23ના છેદમાં 11, ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, 33 એકુ 33 માં 13 નાખી, 33માં 3 નાખી તો 36, 36 ને 10 46 એટલે 46 નીચે અને 11 એટલે 33 ઉપર. 11 તેરી 33 અને 23 એકુ 23, 23 દુ 46 એટલે 3ના છેદમાં 2 મળે છે. હવે આ 3ના છેદમાં 2 મળે છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ. 2 એકુ 2 ને 1 3 આ રીતે થશે. ત્યારબાદ 7 દુ 14, 15 16 ને 17, 17ના છેદમાં 7, ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અને 25 એકુ 25, 25 ને 9 34 એટલે 34 નીચે અને આ 25 ઉપર. 17 એકુ 17, 17 દુ 34 આ રીતે થશે અને 25ના છેદમાં 7 દુના 14. આ પણ અશુદ્ધ અપૂર્ણાંક છે. તો ફેરવીએ. 14 એકુ 14, 14 દુ 28 થઈ જાય એટલે 14 એકુ 14, 14માં કેટલા નાખી તો 25 થાય, 14 ને 10 24 ને 11, 14માં 11 નાખીએ તો 25 થાય. મિત્રો, તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.